હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરિટ ફાફડા ગાંઠિયા। તો આજે આપણે કંદોઈની ટિપ્સ અને ટ્રીકથી આપણે ગાંઠિયા બનાવીશું। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી તમારા ગાંઠિયા પણ પહેલી જ વારમાં એકદમ પોચા અને પરફેક્ટ બને। જેના માટે આપણે 1 કપ જેટલો બેસન લીધેલો છે। તો બેસનને આપણે હંમેશા ચાળીને જ લેવાનો છે। જો તમે ચણાનો લોટ લેતા હોય તો તે પણ ચાળીને જ લેવો। ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું અને આપણે તેમાં તીખા, તો આપણે અધકચરા ખાંડીને તીખા લીધેલા છે, તેને 1 ચમચી લીધેલા છે, તેને ઉમેરી દઈશું અને 1 ચમચી અજમાને આપણે હાથની મદદથી મસળીને ઉમેરી દઈશું। તો આ રીતે એકદમ ઓછી મહેનતમાં આજે આપણે ગાંઠિયા નવી ટ્રીકથી જ બનાવીશું। તો આપણે કોઈ પણ ઝંઝટ વગર ઝટપટ બની જશે। આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે। જો 1 કિલો લોટ હોય તો આપણે 1 મોટી ચમચી લેવાનો, પણ આપણે 1 કપ લીધેલો છે લોટ, જેની સામે આપણે 1/4 ટીસ્પૂન જેટલો સોડા લેશું। સોડાને ડાયરેક્ટ આપણે લોટમાં નહીં ઉમેરીએ, આ ખાસ એક ટિપ્સ છે। આપણે પહેલાં તેલમાં આ રીતે તેને મિક્સ કરી લેશું અને ત્યારબાદ જ આપણે લોટમાં ઉમેરવાનો છે। જો તમે ડાયરેક્ટલી લોટમાં ઉમેરી દેશો ગાંઠિયાનો સોડા, તો ઘણી વખત એવું થાય છે કે સોડા છે તે બરોબર લોટમાં મિક્સ નથી થતો। તો મિક્સ ન થવાને લીધે આપણા ગાંઠિયા છે તે લાલ થઈ જતા હોય છે। તો તેવું ન થાય તેના માટે હંમેશા પહેલાં એક વાટકીમાં તેલ સાથે મિક્સ કરી અને ત્યારબાદ જ આ રીતે લોટમાં ઉમેરી અને આ રીતે એકદમ સરસ મસળી અને મિક્સ કરી લેવાનો, જેથી કરીને એકદમ સરસ આપણા બધા જ ગાંઠિયામાં લોટમાં આ રીતે બધું જ સોડા મિક્સ થઈ જાય અને ગાંઠિયા છે તે એકદમ સરસ પોચા અને સફેદ બનીને તૈયાર થાય। તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું એકદમ સરસ આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી અને લોટ બાંધીશું। તો લોટ બાંધવા માટે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશી અને લોટ બાંધી લેશી। આપણે એકસાથે પાણી નથી ઉમેરવાનું, આ રીતે થોડું પાણી ઉમેરી અને તેને એકદમ સરસ મસળી ત્યારબાદ આપણે વધારે પાણી ઉમેરીશું। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ બાંધવાનો નથી। આ રીતે આપણે તેને એકદમ સરસ મિક્સ કરી લેશું। તો આપણે લોટ કઠણ બાંધી તૈયાર થઈ ગયો છે, જેના માટે આપણે અડધા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડેલી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે લોટને રેસ્ટ થવા દેશી। તે પહેલાં આપણે થોડું તેલ લગાવી આ રીતે મસળી લેશી। આ લોટને રેસ્ટ થવા દેવું ખૂબ જ જરૂરી છે। તો 30 મિનિટ જેવું આપણે તેને રેસ્ટ થવા દેશી, જેથી કરીને આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ બને। તો આ રીતે આપણે મસળી અને હવે આપણે તેને 30 મિનિટ રેસ્ટ થવા દેવાનો છે। તો હું પહેલાં તમને બતાવી દઈશ કે આપણે તૈયાર કરેલા લોટ છે તે પહેલાં આપણને હાથથી લેતા એકદમ ટુકડા થઈ જાય છે। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે ટુકડા થઈ જાય છે। હવે આપણે તેને રેસ્ટ થવા દેશી અને મસળી લેશી, ત્યારબાદ તમને લોટને હું બતાવીશ। તો આપણે 30 મિનિટ રેસ્ટ થવા દીધેલો। તો આપણે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ સરસ લોટ છે તે આપણો સ્ટીકી થઈ જશે। તો હવે આપણે લોટને મસળી લેશી। તો એકદમ સરસ આપણે તેલમાં એકદમ તેલવાળો લોટ કરતા જઈ અને આપણે લોટને મસળવાનો છે। જેમ આપણો લોટ વધારે મસળાયેલો હશે તેમ આપણા ગાંઠિયા છે તે એકદમ સરસ પોચા બનીને તૈયાર થશે। તો આ રીતે પહેલાં તેલવાળો લોટ કરી અને એકદમ સરસ આપણે હાથથી તેને મસળી લેવાનો છે। તો આપણે 5 થી 7 મિનિટ જેવું આ રીતે તેને મસળી લેશું। તો તમે આ રીતે દરેક ટિપ્સ ફોલો કરીને બનાવશો તો તમારા ગાંઠિયા પણ એકદમ સરસ કંદોઈની દુકાન જેવા જ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે તેને 5 થી 7 મિનિટ જેવું આ રીતે તેલમાં બોળીને આપણે તેને મસળી લેવાનો છે, જેથી કરીને એકદમ સરસ સ્ટીકી આપણો લોટ થઈ જાય। તેનું રિઝલ્ટ પણ હું તમને બતાવીશ કે આપણો લોટ પહેલાં કેવો હતો અને મસળાઈ ગયા બાદ કેવો આપણો લોટ થઈ જાય છે। તો આપણે 5 થી 7 મિનિટ જેવું તેને મસળી લીધેલો છે।
હવે હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો કે પહેલાં ટુકડા થઈ જતા હતા, હવે લોટના ટુકડા નથી થતા, આ રીતનો સ્ટીકી થઈ ગયો છે. તો આટલો લોટ આપણો આ રીતનો થશે તો આપણા ગાંઠિયા છે તે પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણે ગાંઠિયાને વણી લેશું, જેના માટે આપણે 2 પ્લાસ્ટિક લીધેલા છે. આ રીતે તેમાં આપણે તેલ લગાવી દેશું. તો આપણે બંને પ્લાસ્ટિકમાં આ રીતે તેલ લગાવી દેશું. તો આપણે આસાનીથી આજે ગાંઠિયા બનીને તૈયાર થઈ જશે અને આપણે આ રીતનો નાનો નાનો લુવો વાળી લેશું. આ રીતે એકદમ સરસ હાથથી મસળી લેશું અને ત્યારબાદ આપણે તેને સિલિન્ડર શેપ આપી દેશું. તો આજે આપણે ગાંઠિયા આ રીતે વણીને બનાવીએ છીએ. તો એકદમ ઇઝીલી આપણા ગાંઠિયા છે તે બનીને તૈયાર પણ થઈ જશે અને વધારે ઝંઝટ પણ નહીં રહે, ચીપકશે પણ નહીં. તો આ રીતે બંને પ્લાસ્ટિક ઉપર આપણે તેલ લગાવી ત્યારબાદ આપણે તેમાં લુવો રાખી દેવાનો. તો આ રીતે આપણે સિલિન્ડર શેપ કરી અને લુવાને ગોઠવી દેવાનો. તો તમારે જે રીતની કડાઈની સાઇઝ હોય એ રીતનો તમારે લુવો વાળી લેવાનો અને ત્યારબાદ ઉપર બીજું પ્લાસ્ટિક રાખી અને તેને આપણે જે લુવો તૈયાર કરેલો છે તેને આપણે આ રીતે રાખી અને પ્રેસ કરી દેવાનો. અને આપણે વેલણથી જ આજે ગાંઠિયા બનાવીશું. તો આ રીતે પ્રેસ કરી ત્યારબાદ આપણે તેને નીચેથી આ રીતે વેલણથી આ રીતે ચલાવતું જવાનું. વેલણ છે તે આપણે રોટલીની જેમ આગળ પાછળ નથી કરવાનું, આ રીતે એક જ દિશામાં તેને ચલાવતું જવાનું છે, જેથી કરીને આપણા ફાફડા છે તે બધા એક જ સરખા થાય. જો તમે રોટલીની જેમ ઉપર નીચે કરશો તો અમુક જગ્યાએથી ફાફડા છે તે જાડા થશે, અમુક જગ્યાએથી પતલા થશે. તો આ રીતે એક જ દિશામાં આપણે તેને ચલાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઇઝીલી આપણો ફાફડો વણાઈ ગયો છે. હવે હળવેથી આપણે પ્લાસ્ટિકને લઈ લેશી. તો તેલવાળું હોવાથી પ્લાસ્ટિક એકદમ સરસ ઝડપથી નીકળી જશે અને આ રીતે હળવા હાથે આપણે ફાફડાને લઈ લેશું. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણો પતલો ફાફડો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકેલું હતું. હજી હું તમને બીજો પણ વણીને બતાવી દઉં. તો આ રીતે સિલિન્ડર શેપ કરી પ્રેસ કરી અને આ રીતે એક જ દિશામાં આપણે વણી લેવાનું. તમે જોઈ શકો છો કે ઇઝીલી આપણા ફાફડા છે તે વણાઈ જાય છે. તો તમે પણ એકવાર આ રીતથી ઘરે જ કંદોઈની દુકાન જેવા જ ફાફડા બનાવી અને ટ્રાય કરજો. જો આ રીતે આપણે તેને પ્રેસ કરતા જશું તો આસાનીથી આપણા ફાફડા છે તે વણાઈ જશે. તો તમારે જે સાઇઝનો નાનો મોટો વણવો હોય એ રીતનું લુવો લઈ લેવાનો. હવે આપણે આ રીતે પ્લાસ્ટિક લઈ લેશું અને ત્યારબાદ ફાફડાને પણ આ રીતે લઈ લેશું. તો છે ને આપણા એકદમ પરફેક્ટ ફાફડા બનીને તૈયાર છે. હવે આપણે તેલને ચેક કરી લેવાનું. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ. આપણે આ રીતે બેટર ઉમેરી ચેક કરી લેવાનું. થોડી વાર પછી ઉપર આવે તો સમજવાનું કે આપણું તેલ છે તે પરફેક્ટ છે ગાંઠિયા તળવા માટે. તો હવે આપણે બધા જ એ રીતે ફાફડાને વણી લીધેલા છે. હવે આપણે તેને તેલમાં ઉમેરી દઈશું. તો એકદમ ઝટપટથી ઓછી મહેનતમાં આપણા ફાફડા છે તે બનીને તૈયાર થઈ જાય છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને કોને કોને ફાફડા ખાવાનું મન થઈ ગયું તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આ રીતે આપણે ઉમેરી અને તેને ચીપિયાની મદદથી બંને સાઈડથી આપણે તેને તળી લેશી. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા કલર પણ એકદમ સરસ વ્હાઈટ છે અને આપણા પોચા એકદમ ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. લાલ પણ આપણા ફાફડા નથી થયા. તો તમે આ રીતે આ ટિપ્સથી અને આ ટ્રીકથી બનાવશો તો તમારા ફાફડા પણ એકદમ સરસ બનશે. તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને થવા દઈ અને આપણે તેને પ્લેટમાં લઈ લેશું. અને એ જ રીતે આપણે બીજા બધા ફાફડાને પણ તળીને લઈ લેશું. તો આ રીતે ચીપિયાની મદદથી આપણે તેને લઈ લેશું બહાર પ્લેટમાં. હવે આપણે તેની સાથે મરચાં તળી લેશું, કારણ કે મરચાં વગર તો ગાંઠિયા અધૂરા જ છે. તો આ રીતે મરચાંને પણ આપણે તળીને લઈ લેશું. તો
તમને મારી આ રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હવે આપણે મરચાંને પણ બાઉલમાં લઈ લેશું. તો આપણે બધા જ ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તેની સાથે આપણે મરચાંને પણ લઈ લેશું. હવે તમારે નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આપણા એકદમ પોચા રૂ જેવા અને આપણા કંદોઈની દુકાન જેવા જ પરફેક્ટ આપણા ગાંઠિયા બનીને તૈયાર છે. થેન્ક યુ.